من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين بالقاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المكرمين المظلومين، ورحمة الله على محبهم وشيتهم، ولعنة الله على أعدائهم وقتلتهم ومنكر فضائلهم ومناكبهم وعظمتهم ومصائبهم وولايتهم أجمعين على إلى يوم الدين. أما بعد، وقد قال الله تبارك وتعالى اسمه في كتابه الكريم والفرقان الحكيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا أطيعوا الله وأطيعوا الرسول وأولي الأمر منكم. صلوات. اللهم صل على محمد وآل محمد. الكرام અને આઝાદારાન ઇમામ અલૈહિસ્સલામ, સૌપ્રથમ તો આજની જે શહાદતની રાત છે એનો પુરસો તમને હું પેશ કરું છું. ને આપણે સાથે મળીને ઇમામે જમાનાની ખિદમતમાં જઈએ અને દાદાની શહાદત છે, એનો દાદાનો દિવસ છે, એને પુરસો પેશ કરીએ, તે મળીને ગમનો ઇઝહાર કરીએ અને સાથે સાથે દુઆ માંગીએ અલ્લાહ ઇમામ ઝમાન અલૈહિસ્સલામ આ પુરસાને કબૂલ કરે, આપણી આ મહેફિલને, આ મજલિસને પણ કબૂલ ફરમાવે. જે બીમાર હોય એને અલ્લાહ પૂરેપૂરી શિફા, તંદુરસ્તી, તાકાત અને જિંદગી આપે. અને જે લોકો હાજતમંદ છે, હાજર હોય ગેરહાજર હોય, દરેકની હાજતને અલ્લાહ કબૂલ ફરમાવે, મરહૂમોને બક્ષી આપે, જન્નતમાં ઊંચા દરજ્જા કરે, આપણા ગુનાહોને પણ અલ્લાહ માફ કરી આપે, ઇમામે ઝમાનાને જલ્દી જલ્દી ઝહૂર ફરમાવે, મદદગારો અંસારોની અંદર આપણને શામિલ કરે. દુઆની કબૂલિયત માટે બાવાઝે બુલંદ સલાવત. સૌપ્રથમ તો એ કે આ રજબ મહિનો છે, ગયા વખત ઘણીને વાત કરી રજબ વિશે કે રજબ એહતરામનો મહિનો છે, દુઆ માંગવાનો મહિનો છે, ઇસ્તિગફારનો મહિનો છે, શહરુલ ઇસ્તિગફાર છે. રજબુલ અસબ છે કે જેમાં જેમ વરસાદ વરસે છે ને જોરશોર, આ તો વરસાદ આસ્તે આસ્તે જ્યાં જોરશોરથી પડે છે આફલો કિસે દેવેસ આબોધામાં, તો એ વરસાદને કહે છે અસબ. તો એવી જ રીતે અલ્લાહની રહેમત થોડી થોડી નથી ઉતરે, જોરશોરથી ઉતરે છે, એકદમ ઉતરે છે. તો ભાગવાનું નથી, એ રહેમતને લેવાનું. વરસાદ પોતે રહેમત છે, પણ એ વરસાદ જે ઉતરે છે રહેમતનો, એને આપણને લેવાનો છે. એ ખોટમાં છે માણસો કે અલ્લાહ રહેમત મોકલે અને પોતે ના લે. 9 મહિના એ કદાચ ગુનાહ કરી લે, પહેલી સવાલથી લઈને માય રમઝાન ખતમ થાય ને ઈદથી લઈને જમાતુલ આખરની છેલ્લી તારીખ સુધી કદાચ ગુનાહ થઈ જાય, રજબમાં દાખલ થાય તો એ મહિનામાં દાખલ થાય કે જ્યાં પોતે અલ્લાહ પાસે ગુનાહોની માફી માંગે, ઇસ્તિગફાર કરે. આ મહિનામાં દાખલ થાય. અલ્લાહે રસ્તો રાખ્યો છે, અમુક ટાઈમ રાખ્યો છે, અમુક જગ્યા રાખી છે, અમુક માણસોને રાખ્યા છે કે જે આપણી દુઆને કબૂલ કરે. તો આ રજબ મહિનો એ છે કે જે રહેમત લેવાનો છે, ઇસ્તિગફાર કરવાનો છે, દુઆ કરવાનો છે, લા ઇલાહા ઇલ્લલ્લાહ પડવાનો છે. એટલે તો કુલ હુવલ્લાહ પડવાનો છે કે અલ્લાહની વહદાનિયતને તમે ઓળખો. આ મહિનામાં કુલ હુવલ્લાહ તો હજારો વખત પડવાનો છે, સૂરો પડ્યા. હવે જેમ કે ફ્રાન્સની અંદરમાં છે, યુરોપની અંદરમાં છે, તો મોસમ જ્યારે ક્યારે ચાલુ થાય, જ્યારે ઠંડીની મોસમ હોય તો 1 માર્ચથી લઈને 30 જૂન સુધી, 30 મે સુધી 3 મહિના પ્રાંતા રહીએ છીએ. પ્રાંતા શું છે કે જે હિવર અને એટેને વચમાં હોય, શરદી અને ગરમીને વચમાં. આપણે ત્યાં ઊંધું હોય છે, એક વાં જ્યારે ઠંડી હોય તો આપણી ગરમી હોય,
આપણે અત્યારે ગરમી છે ને કે એ લોકોની ઠંડી પછી આપણી આ ગરમી હોય. આપણું છે સપ્ટેમ્બરથી ચાલુ થાય, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એ આપણી પ્રણતા કહેવાય. આમ જો કે એવું નથી હોતું, વાં વધારે હોય છે, આપણું ઓછું. પ્રણતામાં શું હોય કે ઠંડીની અંદરમાં ઝાડ બધાય એના કપડાં ઉતારી નાખે, બધા પાંદડા ખરી જાય. તેમને આપણે સેન્સિલમાં જાય તો આ ખબર પડે કે કપડાં કેમ ઉતરે. તો અહીંયા આના પાંદડા બધા ખરી જાય, લાડમાં ધીરે ધીરે સમજ ને. તો અને ખડને તમે જો ઓલા નેસ પહેર્યું હોય તો ખડ બધી ખતમ થઈ ગયું હોય, નવું ખડ ઉગે. જાનવરો આ ગાય બધી છે ને રાજી થાય, ખુશ થાય કે નવું નવું ખડ ઓલા વેરજીર ઉગે છે, નવું નવું થાય. ઠંડીની મોસમમાં છે એવા જાનવર આવે છે કે જે નેસ હોય ને તો એ લોકો ખાડાની અંદરમાં જીવન આનીમાં તિબેર નાખી છે, અંદરમાં જીવતા હોય, અંદરમાં ખાડાની અંદરમાં બહાર નીકળે ને કે નેસ હોય એની એવી જિંદગી જોઈએ. ખુદા એવા બનાવ્યા છે કે તન્મયના કાઢ નાખે, અંદર એ ખાડાની અંદર જાનવર જ્યારે પ્રયત્ન થાય ત્યારે નીકળે. એવા પંખી છે, પક્ષીઓ બધા આવે. તમે ખબર ઝાડમાં જયારે પાંદડા કાંઈ ના હોય, ફૂલ કાંઈ ના હોય તો પક્ષીઓ બધા ઉડીને હેલે જાય બીજો ગોતે. એટલે કે છે કે આપણા પાસે કાંઈ ના હોય તો માણસ ભાગી જાય, સમજે ને. આપણા પાસે હોય તો બધા પાછળ પાછળ ફરતા હોય, પાછળ પાછળ ફરશે. હમણાં કોઈ પૈસા વાળો આવશે બહારથી તો માણસો પાછળ પાછળ ફરશે. હું તમને કઈ વાત સાંભળી નથી, જોઈને કહું છું. બધા એને પાછળ ફરે, જમવા મળે છે ક્યાં બેસે, એક બેસે. એ માણસ એક છે કેટલા ને પકડશે, બેસાડતો શું ઓલો પાછળ ઓલી પાકીટની વાત જોતા પણ પછી કાંઈ ના લઈ જાય. કાંઈ એ પૂછશે તમારે કેટલા ફંડ છે, કેટલા ફંડ છે, પછી 100 € મંગાવીને ભાગી જાય. હકીકત લઈ એમ કરું, જાઉં પૂછ્યા તમે ઓલા પાછળ પાછળ ફરતા. પણ ના હોય એના પાછળ કોણ ફરે? મોટો નમાઝી હોય, દરરોજ ઝિયારત આશુરા પડતો હોય, ભલે કરતો હોય, રાતના 3 વાગે ઉઠતો હોય, કોણ એની પાછળ? આના પાસે કાંઈ નથી, આપણે દેખશે તો લઈ જશે આપણા પાસે. આપણે રસ્તામાં જઈએ તો રસ્તો બદલાવી નાખીએ, આવી માણસ. તો પક્ષી પણ આવે ત્યારે બધે ઝાડમાં પાંદડા ઉગે ને તો બધે પંખી વાજો આવે. આ છે પ્રયત્ન. પ્રયત્નનો અર્થ છે પ્રિન. પ્રિન એટલે પહેલો, તા એટલે પહેલો. પહેલો તા છે ને, વર્ષમાં પહેલી મોસમ હોય તો આ છે. માર્ચથી ચાલુ થાય કે હિયર ખલાસ થાય, શરદીની મોસમ ચાલુ થાય તો પહેલો ટાઈમ છે પ્રયત્ન. આપણામાં એને વસંત કે ગુજરાતીમાં વસંત, અને ઉર્દુમાં છે ને મોસમે બહાર. બહારથી અરબીમાં એને રબીય કે રબીઉલ અવ્વલ છે. જ્યારે કલંદરી બનાવવામાં આવી ને મહિના કરવામાં તો રબીઉલ અવ્વલ એટલે પહેલો મહિનો, રબીઉલ આખર બીજો મહિનો, એ પ્રયત્નમાં એ વખત. પણ આપણે ત્યાં તો વર્ષ બદલતા જાય. દર 33 વર્ષ છે, 1 વર્ષ પાછળ હટે. તમે જોજો તમારા 33 વર્ષ થાય એસપાસ જન્મની તારીખ લઈને 33 વર્ષ પછી જોજો, એ જ જે પહેલી તારીખ હતી ને તમારી આવશે એનિવર્સરી, એ જ તારીખ. ફ્રાન્સમાં ઇસ્લામી તારીખ ઈ જશે, 2-4 દિવસ તો ફેર પડશે પણ ઈ જશે. આપણે 3 વર્ષ એટલે એ સિકલ બદલે આપણી પાછળ હોય છે. તું લે જાઓ 11 દિવસ પાછળ હટે તો પછી એના 3 વર્ષ થાય તો ફરે. એ જ પ્રમાણે આ પ્રયત્ન છે એ રબીઉલ અવ્વલ બદલતું ગયું. આજે ગરમીમાં રબીઉલ અવ્વલ આવે ને ઠંડીમાં આવે, કઈ ફેર નથી. જો માય રમઝાન ને શું કે રબીઉલ કુરાન કે રબીઉલ કુરાન એટલે એ પ્રયત્ન છે કુરાનનું. કુરાન પડો એમાં, એમને કે અડધો રૂકો પડીને થઈ ગયો ભાગી જાય નીચે. આપણે અહીંયા તો કુરાન ક્યાં પઢાય છે, નથી પડાતું. માય રમઝાનમાં કાઢીએ. સમજો માય રમઝાન આવે એટલે બધા બાકડા તૈયાર થાય. ક્યાં છે બાકડા? બધે ગોતે, તૈયાર કરે, સાફ કરે. કુરાન ગોતે, ક્યાં છે કુરાન? ખબર એના કુરાન કાઢે. કુરાન ક્યાં છે? કુરાન કાઢો હવે પડો. આપણે ક્યાંથી થાય? તો આ રબી તો પ્રયત્ન એ છે કે જેમાં જિંદગીને, ઝાડને જિંદગી મળે, હવા બદલે. શું થાય? દિવસો લાંબા થાય અને રાત ટૂંકી હોય ને. પ્રયત્નમાં એમ રાત દિવસ લાંબા થતા જાય એટલે સૂરજ વધારે આવે અને રાત ઠંડી ઓછી થાય.
તો સૂરજની જરૂર હોય છે ને, સૂરજની ગરમી આવે તો પ્રેતામાં આ બધી જીવન નસીબ થાય. આ તડકો ભલે વાદળાની પાછળ હોય, જે લોકો ઓલા પાનો સોલેર વાપરતા છે ને ખબર છે, તડકો ના દેખાય તો પાણી ગરમ તો રહે, તડકો ના દેખાતો હોય તો પાણી કેમ ગરમ રહે છે? તો ઇમામે જમાના પણ પડદાની પાછળ છે તો એની અસર આપણને રહે છે. એમ નથી કે ઇમામે જમાના બહાર છે, નથી દેખાતા, બીજાના દેખાય છે, એને પાછળ પાછળ ફરે છે, હાથ ચૂમે છે, હાથ પી તો પાણી પી દે છે, એ ભલે આપણા એ નથી ઇમામિયા, હા, પણ એની અસર છે. જો ઇમામે જમાના ના હોત તો આપણા ઉપર કંઈક બલા આવત. ઇમામ છે આપણા નથી, ઇમામ આખી દુનિયાના છે. હમણાં આપણે પહેલા હુજ્જત અલ્લાહ અલા ખલકે આપણે પડતા હતા, બધા ઇમામમાં પડ્યા, એટલે આખી બધી ખલકતમાંથી હુજ્જત છે, બધાને છે ઇમામ. માને ના માને બીજી વાત છે. જેમ જમાતનો પ્રેસિડેન્ટ હોય ને, ભલે એને 10 માણસ ચૂંટો હોય પછી આખી જમાતનો તેને માને કે ના માને, સલવાત પર મોહમ્મદ વાળો. તો ઇમામ છે એ હુજ્જત છે, અલ્લાહની હુજ્જત, એટલે આર્ગ્યુમેન્ટ છે, પ્રયોગ છે અહીંયા દુનિયાની અંદર, એનો રિપ્રેઝેન્ટન્ટ છે. સમજા, પ્રેસિડેન્ટ છે રિપ્રેઝેન્ટન્ટ લેતા આપણી મસ્તી ના થાય. સરકાર છે, સરકારી છે, પારિસની સરકાર આ છે, બીજા નહીં, બીજા રેજિયોનલ અને અહીંયા છે. તો એ જ પ્રમાણે ઇમામ છે અલ્લાહની હુજ્જત છે, રિપ્રેઝેન્ટન્ટ જે છે એમ છે. એટલે ઓલા ખલીફા હતા ને બધી અબ્બાસીને, એ શું કરતા હતા ખબર છે? એ લોકોના નામમાં શું કરતા હતા? ઝિલુલ્લાહ. ઝિલુલ્લાહ એટલે અલ્લાહનો પડછાયો, અલ્લાહનો છાયો, l'ombre de Dieu એમ. ઝીલ એટલે રોમ. એ લોકો એમ કહેતા અમે અલ્લાહના ઓલા ઓમ્ર છે, દિલ છે. તો હુજ્જત છે, વલી છે. વલી એ ખુદા એટલે ઓતોરિતે છે માણસ, એના પર છે ઓતોરિતે છે, એનું હાલે. એ કે હમણાં છે ને જસ્ટિસ આપણે તો જેમ હાલે છે એમ ચાલે છે જસ્ટિસ. ઇમામી આ હોય તો એ જસ્ટિસ ના ચાલે, એની ચાલે. કેમ કરવાનું છે, આને કાપવાનું છે, કાપવાનું નથી, આના હાથ કાપવાના છે કે નથી કાપવા, એને ખબર પડે, ઇમામ કરે. તો એને વલી હોય, વલી છે, હુજ્જત છે, આ ઇમામ છે. ઇમામ એટલે શેફ આગળ હોય, જમાતમાં જે નમાઝ પઢાવે ને કે ઇમામ કે. સમજો તમે કોઈને કહે પેશ નમાઝ છે, કોઈ નહીં સમજે, કોઈ ના સમજે, એ આપણે જ સમજીએ છીએ, એ લોકો કોઈ ના સમજે. તમે કોઈને કહેજો કે આ અમારો મૌલવી છે, એને કે આ ઇમામ છે, સુન્નીને કે યુરોપિયનની કોઈ કહે સેનો ઇમામ, તો એ સમજે આ છે. એટલે શેફ જે આગળ હોય એને ઇમામ કે. તો આપણા તો આ રજબ મહિનો છે ને, એટલે હું પ્રેમતાની વાત કરું છું. પ્રેમતા છે, એ રબી છે, એ વસંત છે. આ મહિનો એ છે કે જેમાં તમે માય રમઝાનમાં પાક થઈને દાખલ થાઓ, અને રજબમાં સાફ થાઓ, શાબાનમાં પણ જે રસૂલનો મહિનો છે, અને જ્યારે માય રમઝાનમાં આવો તો પાકીઝા આવો. અને એનો પીક છે જેમાં તમે આવો, હમણાં ડુંગરમાં ચડો, હિમાલયામાં ચડો તો ઉપર ચડતા ચડતા કેટલો વખત લાગે, તો તમે ઉપર આવો. તો એ જ છે હિમાલયાનો ડુંગર છે કે તમે અહીંયાથી ચડો રજબમાં, શાબાન અને શબે કદરના ઉપર આવો. ઉપર માઈદો જાઓ તો નીચેથી જવાનું છે, અહીંથી જાઓ તો કેવી રીતે ચડવાનું છે, બીક લાગે ને, બરાબર છે. તો એ જ પ્રમાણે છે કે તમે આપણે માય રજબમાં આપણે ઉપર ચડવાનું છે. ક્યારે કે જ્યારે તૈયારી કરવી જોઈએ, ચડે. મોટર બે સાસા ચડે, મોટર લોકેજ ના હોય તો ફ્રેન્ડ અપાય, એક તો ફ્રેન્ડ આવવાની હોય તરત. તો પછી એ જ પ્રમાણે આપણને આ રજબમાં જવાનું છે, સેટ માય રમઝાનની શબે કદર સુધી. હા, રજબનું ઈ કામ છે, એમાં આપણને ઇસ્તિગફાર કરવાનો છે, સલવાત પડવાની છે, અમાલો કરવાના છે, રોજા રાખવાના છે, કે જેનાથી માણસો રોજામાં હોય તો જેટલા ગુનાહ આમ કરી શકે તે ના કરે. રોજાની હાલતમાં ગુનાહ કરી ના કરે. ઘણી ચીજ હલાલ છે, એના માટે આરામ થઈ જાય. સિવાય કે રોજાને તોડી નાખવી બીજી વાત છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આ છે રજબની ફજીલત. એટલા માટે બયાન કરું છું. આજે ત્રીજી રાત છે, હજી આપણા પાસે ઘણા દિવસો છે ને કરવા.
હજી 27 દિવસ બાકી છે. એ રજબમાં કાંઈ આજ ખામી રહી ગઈ તો એને આપણે અદા કરતા જઈએ. આ આયત જે મેં પઢી, અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ ઓલી અમ્ર મિનકુમ, સૂરે નિસા, કુરાનનો 4થો સૂરો છે ને 59 નંબરની આયત છે. હુકમ સાહેબ 59 તમે જોઈ શકો છો કે છે કે ઓબેઈસે અલ્લાહ, અલ્લાહની ઇતાઅત કરો, અલ્લાહની ફરમાબરદારી કરો, એના કહેવા પ્રમાણે ચાલો, રસૂલની ઇતાઅત કરો, અતિઉલ્લાહ વ અતિઉર રસૂલ, અને રસૂલની પણ ઇતાઅત કરો, ની ફરમાબરદાર કરો, ની વાત માનો, મોઢું ન ફેરવો. એમને કે રસૂલ કે તો પૂછવા જાય કે એમ હતું, એમ હોય? કાંઈ નહીં, એ હુકમ દે એટલે થઈ ગયું. બેસો એટલે બેસો, ઊભા થાવ ઊભા થાવ, બીજું કાંઈ નહીં. કેટલા દાખલા આપ્યા હતા, પાછું એમાં આવતો નથી, એટલી લંબાઈ જશે. તો પછી કે છે કે બા ઓલીલ ઉમર કો વાતીઓ રસૂલ વા ઓલીલ અમ્રે મિનકુમ, કે જે લોકો તમારી અંદર, એના પાસે અમ્ર હોય, ઓર્ડર હોય, ઓથોરિટી હોય, હુવાર હોય, દિવાર, એ લોકો તમે એની ઇતાઅત કરો, ફરમાબરદારી કરો. ઇતાઅત બે ફેર શબ્દ એવો, અતિઉલ્લાહ અતિઉર રસૂલ. પણ આ ઓલીલ અમ્રને રસૂલ સાથે મિલાવીને કહે છે કે એની પણ ઇતાઅત કરો, જે તમારી અંદર. ઓલા શેફ ને, તમારા ચૂંટેલા ને. આમાં ડેમોક્રેસી નથી, આ ઇસ્લામમાં ડેમોક્રેસી નથી કે હું વોટ કરું ને આ મારો, એ જમાતમાં ચાલે, એ એસોસિએશનમાં ચાલે. ધર્મમાં ના ચાલે કે આને અમે મોટો બનાવીએ છીએ, આ અમારો મોટો, એ નહીં. એ તો અલ્લાહ જેને બનાવે ને, સ્વાજી પર અલ્લાહ. જેમ રસૂલ છે એમ ઇમામ હોય છે, કાંઈ ફેર નથી. રસૂલ પાક છે, પવિત્ર છે, એટલે એફાઈબલ છે, માસૂમ છે, કોઈ ગુનાહ ન થાય, ગુનાના વિચાર પણ ન કરે. મુસ્તહિદ ભલે હોય જેની આપણે તકલીફ કરીએ, એને માસૂમ ન કહેવાય, ગુનેગાર છે. કરે ના કરે બીજી વાત છે, ગુનેગાર, એને પણ એફઆઈ એમ. અને આપણે તો ભલે ગુના નથી કરતો, વિચાર તો આવે છે ને, ગુનાના વિચાર આવે છે. એ તો ઇમામ ઈ છે કે એના વિચારમાં મેમ એનો વિચાર છે ને, વિચાર પાસે de ગુના એને traverse pas son esprit, સમજો ને? હા, એટલે આવે જ નહીં, વિચારે ના કરે ગુનાનો. આપણે વિચાર કરીએ, ના કરીએ પણ કરીએ, વિચાર કરીએ ભલે ના કરીએ, એના વિચારે ના હોય, આને કહેવાય માસૂમ. પછી ઇમામ તો એ પણ અલ્લાહ તરફથી નોમે કરેલા હોય. એ તો પહેલાથી ઇમામ હોય, માના પેટમાં હોય ત્યારે ઇમામ હોય, કોરિયામાં હોય તો ઇમામ હોય, જવાન હોય તો ઇમામ, નાના ઇમામ, સગીરોના કબીરોના, અમારા નાના હોય કે મોટા બધા ઇમામ છે. એમને કે 50 વર્ષનો એ જ ઇમામ કે. આપણા ઇમામ 8 વર્ષ નતા, 6 વર્ષના હતા, ઇમામ ઝમાના 5 વર્ષના હતા ને ઇમામ હતા. ત્યારે તો માણસો કહેતા હતા આ ઇમામ હોય છોકરો, આ છોકરો ઇમામ હોય ના હોય, બીજા તો કઈક છે, કેમ નથી, આ ઇમામ છે. જોયું, બતાવ્યું કે અમે કેમ ઇમામ છે, જેને આપણે માનીએ છીએ. એ 8 વર્ષના હતા. આપણા ઇમામ છે, ઇમામે નક્કી 8 વર્ષ, કોઈ તો 6 વર્ષ નક્કી છે. એટલે entre 6 à 8 ans એ ઇમામ હતા. ઇમામ થયા. ઇમામ તો ઇમામ થતા નથી, ઇમામ તો પહેલાથી હોય, પણ એનો ફંક્શન જે સંભાળ્યો ને, ઇમામનું ફંક્શન, એનો મિશન જે સંભાળ્યો કે ત્યારે 6 થી 8 વર્ષના હતા ઇમામે નક્કી અલૈહિસ્સલામ. પણ એ તો પહેલાથી જ ઇમામ હતા, માસૂમ હતા. એ કઈ ભણતર નથી કે આજે ભણે તો ડાક્ટર થઈ ગયું, આજે ભણ્યો તો એફિરમે થઈ ગયું, એમ નથી. એફિરમે થઈ જાય કે ડાક્ટર થઈ જાય. પણ આ તો એના માના પેટમાંથી ઇમામ હતો. એમાં એક માણસ હતો, ડાક્ટર હતો, દાંતિસ્ત હતો. તમને ખબર હશે, હાથ ધ્રુજે છે, હાથ ધ્રુજે છે. તેને કીધું દાંતિસ્ત કરવા ના મળે. અહીંયા હાથ ધ્રુજે છે તો દાંતિસ્ત કરવા ના મળે. કેમ દાંત કાઢે? એક દાંત કાઢે બીજો કાઢી નાખે. તો કહેવા માટે કે જો અલ્લાહના હાથમાં છે, એમાં કઈ પોરસ કરવાની નથી કે મારા પાસે ડિપ્લોમ છે ને હું છું ક્યાંથી ભણીને આવ્યો છું સોરબોનમાં, નહીં તો વાંચીને ભણાવો. એ કઈ કામ ના આવે, કામ વાંચી જ આવશે. અને એનો ફખર હોય છે કે હું કઈક છું, મોટા મોટા અક્ષર લખી દે પીલોની સામે, આ છે. કઈ બોલવાનું નથી. આ પ્લાક કાઢીને તાર ખબર બોલાવી તો મરી જાય તો પ્લાક કાઢીને માં રાખશું, ઉપર રાખે તો કઈ થશે? તો એમાં કઈ બોલવાનું નથી. કહેવા માટે કે આ ઇમામ એ અલ્લાહ તરફ છે. ઇમામે નક્કીનું નામ છે ને અલી હતું. અલી, બાપનું નામ મોહમ્મદ.
પણ આપણે અહીંયા છે ને મડગાસ્કરમાં, ફ્રાન્સમાં, આફ્રિકામાં, ઇન્ડિયા, પાકિસ્તાનમાં ખોજાઓની અંદર નકી થી ઓળખે ઇમામ અલી નકી. મદ્રસામાં શીખાડીએ 10મા ઇમામ અલી નકી. તમે ઈરાક જાઓ, ઈરાન જાઓ તો કોઈ ના ઓળખે. કેજો તમે ઈરાન જાઓ, જવાના છે ને મારો છોકરો જશે ક્યાં જશે? ઈરાન જશે, ઈરાક કેજો અલી નકી છે મારા, તો એ નહીં ઓળખે. એ લોકો ઇમામે હાદી કે હાદી, અલી નકી અલ હાદી. ઇમામ હાદી કયો તો ઓળખે, આમ ના ઓળખે. એટલે જોયું ને પીરચ્યું શખ્સ એમ નથી કે નવું નામ છે, આમ ઈ જ છે. નકી એ છે ને હાદી એ તો શિરનો છે. અને ત્રીજો એક હતો નામ તો ઘણા છે, મુતવક્કિલ પણ હતું ઇમામનું નામ મુતવક્કિલ. મુતવક્કિલ એટલે અલ્લાહ ઉપર ભરોસો કરવાનો. નકી એટલે એ પ્યોર, નેકી કરવા વાળા, પ્યોર સાફ. પ્રોપર બીજો, પ્યોર બીજો. ઘણી ચીજ છે પ્રોપર હોય પણ પ્યોર ના હોય. આ પાણી પ્રોપર છે પણ પ્યોર નથી. આમાં કોઈનો હાથ અડેલું છે, કશું થાય કે ના થાય. કોઈ મુસ્લિમ નથી ને એનો હાથ અડ્યો છે, બરાબર છે. આ જી છે, કેવું દોરું છે, પાક છે, પ્રોપર છે, વજુ થાય ને ના થાય. તો પ્યોર બીજું, પ્રોપર બીજું. ઇમામ છે પ્યોર છે. પછી હાદી એટલે ગીત, હિદાયત કરવા, તબલીગ કરવા, રસ્તો દેખાડવા. પછી મુતવક્કિલ એટલે અલ્લાહ ઉપર ભરોસો રાખવા. પણ ઇમામે મનાઈ કરી હતી કે આ મારું નામ ના રાખજો મુતવક્કિલ, કેમ કે જે બાદશાહ હતો એ વખતનો બાદશાહ 16 વર્ષ ઇમામીને બાદશાહ નીચે રહ્યા. 16 વર્ષ સહેજો એકદમ જુલ્મ કર્યો. જુલ્મ કે વાત ન કરો. યઝીદ બની ઉમૈયામાં યઝીદ હતો, આ યઝીદ હતો બની અબ્બાસીમાં. 2 યઝીદ થઈ ગયા છે. એક યઝીદ, આ બીજો યઝીદ. આ મુતવક્કિલ તો ઇમામને પસંદ નતું કે એને પણ મુતવક્કિલ કે નામ સારું છે પણ માણસ ખરાબ છે. મુતવક્કિલ એ જ છે કે કેટલાય વખત એનો આપણે નમ્ર નથી કરી શકતા કે ઇમામે હુસૈન અલૈહિ સલામના રોજાને તોડાવ્યું છે. રોજા તો હતા ખબર હતી, ખબરને તારાજ કરી નાખી, તોડી નાખી, ખોદાઈ, પાણી નાખ્યું, નહેર વસ્તી હતી, કનાલ કરી કે અહીંયા પાણી આવે, પાણી આવતું નહોતું, જાતું જ નહોતું. પાણી તૂર કરતું હતું પણ આવતું નહોતું. એટલે કે આને ડુબાડી નાખે. બધું કેટલી વખત એટલે માણસો ઝિયારતમાં આવે તો હાથ પગ કાપી નાખે, પગ કાપી નાખે, કતલ કરી નાખે, એમ્પો રાખે, તાક્ષ રાખે, તો માણસો જતા હતા. આ ઇમામે હુસૈન અલૈહિ સલામ ની કબરની ઝિયારત એમ હતી. આ મુતવક્કિલ જો એટલો જુલ્મ કર્યો છે. બાયડીઓને કેદમાં રાખતો હતો ને, બાયડી ઓરતોને તો કપડા નતો દેતો. કપડા નમાઝ કેમ પડે? તમારી કેમ નમાઝ પડે? ચાદર ના હોય. આવો જુલમ કર્યો. ઇમામને જયારે તેડાવે ને, શિયાવડે તો રજા જ નથી ને કે ઇમામને જોઈ. એટલે ઇમામ છે લગભગ 22 ans એના રહ્યા સામરવા. 20 ans હતા એ આવ્યા સામરરા, તો 22 ans રહ્યા સામરરા. કેપિટલ બનાવી. પહેલી છે કેપિટલ બગદાદ. બગદાદથી તો સામરરા તૈયાર કર્યા. ઘણું સ્તર છે, ઉતરતો નથી લંબાઈ જશે. તો એ સામરામાં કેપિટલ નવી કરી, તો અહીંયા ઇમામને બોલાવ્યો. ત્યાં કેદ રાખ્યા, રેઝિડન્સ સુરવેયે. કેદ જ કહેવાય. કોઈ જવા તો ના મળે, કોઈ શિયાને જવા ના મળે. તો શું કરે માણસો? જ્યારે મુતવક્કિલ બોલાવે ને બાદશાહ ઇમામને, એના ભીરોમાં બોલાવે ને ઇમામ નીકળે એના ઘરેથી જાય, તો ત્યારે માણસો બધા રસ્તામાં ઉભા રહીએ જોઈ કે ઇમામ વટાસીની ઝિયારત કરીએ, સલામ કરીએ. ઇમામને રસ્તામાં ઉભા રહીને જોઈ કે આ ઇમામ વટાઈ સલામ કરે. હાથ દેવાની તો રજા ના હોય. સલામી કેમ કરે? એ બધી બીક હોય, તકૈયા હોય, પોતાના ઈમાનને છુપાવે. તો તે વખતમાં ઇમામ વકીલ રાખ્યા હતા. વકીલ આજે તો માણસો રાજી થાય છે ને, હું તો આગળ ઈસાનો વકીલ છું ને, હું ઓનો વકીલ છું, આગળ ખામેને વકીલ છું, ખુશ થાય. વકીલ કર્યા છે તમને કઈ જન્નતની ચાવી નથી દીધી ને? તને ચાવી દીધી છે, તમે જાશો. કઈ સર્ટિફિકેટ દીધી છે, નથી જાશો. તો વકીલ બનાવ્યો છે પૈસા ઉઘરાવવા માટે. પૈસા લેવા જોખમદારી છે, જોખમદારી. તમારા ઉપર તો જોખમ મૂક્યું છે.
તો ફખર થાય છે. તો એ વખતમાં કેમ હતા? વકીલ હતા કે જે ઇમામ સાથે શિયાઓની મુલાકાત કરાવતા હતા. મુલાકાત એટલે કેવી રીતે? મુલાકાત તો નથી થતી, કઈ સવાલ કરવા હોય તો આપણે વકીલને પૂછીએ, વકીલ ઇમામને ટ્રાન્સલેટર કરે, પછી જવાબ લઈને આવે. પૈસા કેમ પહોંચાડે ઇમામને? ખુમસાના પૈસા કેમ પહોંચાડે? તો આવી રીતે વકીલ મારફત પૈસા પહોંચતા. વકીલની સિસ્ટમ તે વખત છઠ્ઠા ઇમામથી ચાલુ થયું હતું, સાતમા ઇમામ, આઠમા ઇમામ, બધા કેદમાં પસાર થયા. તો આવી રીતે વકીલ રાખ્યા. ને 10મા ઇમામને તો ખબર હતી હવે તો એક ઇમામ આવશે 11માં, પછી તો 12મા ઇમામ તો કેમ થઈ જશે, તો માણસો કેમ કરશે? તો એ દેશા આદત કરાવ્યા માણસોને કે વકીલ સાથે તમે ઇમામની મુલાકાત કરો, વકીલને વચમાં રાખ્યા. આદત થાય, હેબિટ થાય કે માણસો શીખે કે કેમ કરે. ઇમામ તો મુલાકાત નથી થતી. તો આપણે જો હમણાં કોઈ સેમિઝ વગરનો આવે માણસ, તો તમે બધાને જોયા રાખશો, બારે કાઢશો. શોર્ટ તો પહેરીને આવશે તો માનશો, ઘણી ફેર નમાઝ પઢ નાખીશ માણસ શોર્ટ તો શોર્ટ પહેરીને આવે થાય ના થાય. તો જો ઇમામ હોય ને એના માથામાં જો અમામો ના હોય ને પાઘડી, તો એવું જ છે કે જે આપણે સેમિઝ ના પહેરી હોય, આપણે સેમિઝ ના પહેર્યો હોય એવી રીતે એના માથા ઉપર અમામો ના હોય. તો ઇમામને જયારે બોલાવતા હતા ને, તો એના ઘરેથી લઈ જતા હતા ભીરોમાં, તો માથા ઉપર અમામો નતો દેતો. માથા ઉપર અમામો રાખવાની રજા નથી. પગમાં બૂટ નહોતા, ચંપલ નહોતા, મોજા નહોતા, કાંઈ નહોતા. રસ્તા તમે ઈરાકમાં તો જોયા છો કેવા છે. એ પાણા ઉપર, ધૂળ ઉપર ચાલે તો તપતી જમીન હોય એના ઉપર હાલે, કેટલા પગ જખમી થતા હશે. ઇમામ એમાં જાય અને એમાં ભીરોમાં જાય અને પછી આવે. એવી રીતે ઇમામે તો કેટલી વખત બોલાવે ને મોકલાવી હતી. કેટલી વખત એના ઘરના પેરગીઝીઓ કર્યા છે, દિવસના, રાતના, અડધી રાતના આવે, પેરગીઝીઓ કરે, અહીંયા હથિયાર છે, આ છે, ફલાણું છે, કાંઈ ના હોય, બસ હેરાન કરે છે. આ ઇમામને જો એવી રીતે કહી, આપણે ઇમામને ઓળખીએ ને, એની ઝિયારત કરવા જાય તો ઓળખીએ કોણ છે આગે જઈને ઝિયારત કરો. તો એ માણસો આળસ કરી શકે, માણસના ક્યાં કેમ જાશું, મારું બહુ છેટે છે, છેટેથી સલામ પકડીએ છીએ, સાથે નથી ઘણા સામર રથ બહુ છેટે કેમ ઉપર આવ્યો. તો ઇમામ મોહમ્મદ તકીના દીકરા અલી નકી, એને પણ અસ્કરી કહેતા હતા, અને 11મા ઇમામને પણ અસ્કરી કહેતા હતા. એટલે અસ્કરાયન, એનો જો રોઝો છે ને એને અસ્કરાયન કહેતા હતા. બે અસ્કરી છે, 10 અને 11, બે. આ છે ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ. એનું માનું નામ હતું સમાના. એ હતા ટ્યુનિઝિયા, મારોકના હતા, અરબના હતા. ટ્યુનિઝી મારોકના હતા સમાના, મગરેબના. અને પણ સૌથી બહેતર, ફઝીલતવાળા, હોશિયાર, આલિમ, પરહેઝગાર, ઇબાદત ગુજાર એવી બાયડી હતી કે જે ઇમામની માં થઈ. મોહમ્મદ તકીને તો, હઝરત ઇમામ મોહમ્મદ તકીને એ તો બાદશાહની છોકરી મેળી હતી. મામૂન રશીદની દીકરી ઉમ્મુલ ફઝલ હતી, એના સાથે શાદી થઈ. વાલી છોકરી હતી, નાની છોકરી હતી, બાદશાહની દીકરી, બાદશાહના જમાઈ છે. અહીંયા તો આપણે ખુશ થઈ જાય બાદશાહના જમાઈ થઈ, ના ખુશ થઈ જાય તો કઈ બાદશાહ કઈ દઈ દે, આપણે ખુશ થઈ કે બાદશાહ જમાઈ. પૈસા વાળાનો જમાઈ હોય તો એ આપણે એમ થાય કે એ પૈસા વાળો છે. ઓલો ના પૈસા વાળાનો સોફેર હોય તો આપણે એમ થાય કે એ પૈસા વાળો છે. સોફેર કે એનું હાલે છે. ઘણા માણસ કે મને પ્રેફરની ઓળખાણ છે, ઘણા ઓળખાણ સોફેરની ઓળખાણ હોય, એ ઓળખાણ ના હોય, આની ઓળખાણ ફખર કરે. એવી ત્યાં સોલાઈને ફરે કે હું તો મને એવી રીતે છું, કાંઈ ના હોય. એટલું આપણે ફખર, ઓલો પૈસા નો એટલો ફખર આપણો નથી, કોકના છે. કાલે ઘર તૂટશે તો બધું આવેલું જશે. ત્યાં તો ગુલામી કરતા 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 અરેસ્ટ હોય. પૈસો હોય તો પછી ગુલામી કરવી જોઈએ, એમ જ ના મળે. તો ઇમામ તો કાંઈ નહીં, ભલે બાદશાહની છોકરી હોય એવી જ રાખ્યા કે જેમ રાખવી જોઈએ ભાઈ, એમ જ રાખ્યા, બીજું કઈ ફેર નહીં. તો આ ફરિયાદ કરતી હતી, દરરોજ ફરિયાદ કરતી કે આમ છે તેમ છે. અલ્લાહ એ છોકરાએ નથી, ઓલાદ નથી. જેટલા આવા માણસ હોય છે ને, ઓલાદ નથી તો ખુદા. હઝરત આયેશા હતી અબુ બકરની દીકરી, સારામાં સારી, ઓલાદ નથી. હફસા હતી,
હઝરત ઉમરની દીકરી ઈજા ખલીફા, ઓલાદ નથી. હઝરત ઇમામ હસનની ઘરવાળીથી જોધા જેને પોતે ઝેર આપ્યું, બધાએ ઓલાદ નથી. આ ઉમર ફઝલ છે, એની અલ્લાહ ઓલાદ નથી. ભલે જેટલી હોશિયારી વાપરે. આજે ડાક્ટર છે તો વાય પણ હકીમ હતા ને આવડતું હતું કે ઓલાદ કેમ થાય, પણ ના થાય. ના દેવું હોય કેમ થાય? કેવું ને ડાક્ટરને ખબર હોતી. ડાક્ટર છે આ ફાર્મસી વાળાને ખબર દવા શું હોય, ડાક્ટર ઓલાદ થવા. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ ના થાય. તમને કહેવા માટે કે અલ્લાહની જ્યાં મંજૂર હોય ને એ થાય છે, કઈ નથી. ઓલાદ ના દીધી એટલે ઇમામે એક બીજી ઘરવાળી લીધી સમાન. એના સાથે શાદી કરીને આ સારી ઘરવાળી હતી, ભલે એતરા જોઈ હતી ને આ ઇમામ થયા. ઇમામ પેલા આ છે એ ઇમામ કરામદેવસાના હતા ને શહીદ થઈ ગયા. પણ એની ઇમામત છે 3 કા 3 રહી. 8 વર્ષના હોય ઇમામત લીધી અને બાપ ગુજરી ગયા તો ત્યારથી ઇમામની જવાબદારી સંભાળી ઉસકા કરામદેવસાના એટલે 3 કા 3 ઇમામત સંભાળી. 45 વર્ષમાં. આજે તો તમે વિચાર કરો કે 70 વર્ષનો માણસ મરી જાય જવાન મરી ગયો એમ કે છે. 60 વર્ષ તો કે આ ત્રેજાની કે ગુજરી ગયો. ઘણા ગુજરી ગયા હમણાં 60 વર્ષ તો બહુ જવાન ગુજરી ગયા ને. આ તો 42 વર્ષ. તો શું લેખો શું કહેવાય? આ ઇમામને શહીદ કરવામાં આવ્યા. બસ અઝાદારો ઇમામ આલી નકી અલૈહિ સલામ ને એક દિવસ છે ને એમ તો અવારનવાર બોલાવતો હતો. એક દિવસ એવી રીતે બોલાવ્યો, ખલીફા મુતવક્કિલ એવી રીતે બોલાવે છે અઝાદારો કે જ્યારે ઇમામને લઈ જવામાં આવ્યા ને દરબારમાં તો મુતવક્કિલ દારૂ પી રહ્યો હતો, શરાબ પી રહ્યો હતો, શરાબ. તો એ વખતે શું કરે છે? ઇમામ આવ્યા અને બાજુમાં બેસાડે છે ને પોતે શરાબનું ગ્લાસ દે છે. મૌલાને શરાબનું ગ્લાસ દે છે કે તમે પીઓ. કેવી હરકત કરી તમે વિચાર તો કરો કે કોઈ જો મુસલમાન ન હોય ને એ પણ આવી હિંમત ન કરે. આજે મુસલમાનોનો ખલીફા કહેવાય એ ઇમામને શરાબ આપે છે. ઇમામ કહે કે મારા ગોશ્તમાં કે મારા ખૂનમાં લોહીની અંદરમાં આ ચીજ નથી. એ પછી ઘણો ઇમામ સમજાવે છે. એના પછી તો માંગે છે કે તમે કઈ પોએસી બયાન કરો તો ઇમામ એવી રીતે બયાન કરે છે. અઝાદારો ઇમામને આવી હાલત કરી તો હું કહીશ કે મૌલા તમે પહેલા નથી કે દરબારમાં ગયા, તમારી પહેલા તો ઇમામે ઝૈનુલ આબેદીન તમારા જદ્દને પણ દરબારમાં લઈ ગયા હતા. અરે જ્યારે કુફામાં અબ્દુલ્લાહ ઇબ્ન ઝિયાદના દરબારમાં ઇમામે ઝૈનુલ આબેદીન અલૈહિ સલામને કેદ કરીને લઈ આવ્યા તો કઈ હાલત હતી. અરે ડોકમાં ભારે તોક હતો, અરે હાથો બાંધેલા હતા, પગમાં સાંકળ હતી, અહીંયા કમરમાં એવી રીતે દોરી બાંધેલી હતી કે પાછળ પથ્થર હતો, પથ્થર એટલે ઇમામ હાલે તો આખી કમર વાંકી થઈ જાય એવી રીતે ઇમામને દરબારમાં લઈ જાવે છે. તો જ્યારે ઇમામે ઝૈનુલ આબેદીન મદીનામાં આવ્યા તો કોઈએ સવાલ કર્યો કે મૌલા જ્યારે તમે અબ્દુલ્લાહ ઇબ્ન ઝિયાદના દરબારમાં ગયા તો હું તમને જોયો કે તમે આખા ઝૂકેલા હતા, માથું નમેલું હતું, છતાં કે ઈ જ દરબારમાં જ્યારે મુસ્લિમ ઇબ્ન અકીલ તમારા ચાચાને લઈ આવ્યા તો એ તો છાતી ખોલીને ઊભા હતા, બહાદુર હતા, શૂરવીર હતા. એ તમારા કરતા મોટા હતા પણ તમે પણ બહાદુર છે, કેમ તમે આવી રીતે કર્યું? તો ઇમામ રોઈ રોઈને કહે છે કે મારા સાહેબી તું સમજ્યો નહીં. મુસ્લિમ જ્યારે દરબારમાં આવ્યા મારા ચાચા તો એકલા હતા, એના સાથે કોઈ હતું નહીં. એ પોતે છાતી દેખાડીને આવ્યા અને હું જ્યારે ગયો તો મારી સામે મારી માં, મારી ફૂયો, અરે મારી ઘરવાળી, મારી બહેનો હતી જે બે પડદા હતી, માથામાં ચાદર નહીં હતી અને સેંકડો માણસો પરાયા મરદો સામે હતા. એ કેવી રીતે મારું સર ઊંચું કરું, કેવી રીતે હું નજર કરું? અઝાદારો ઇમામે અલી નકી અલૈહિ સલામને ઝહેર આપવામાં આવ્યું. ઇમામ શહીદ થઈ ગયા. ઇમામનો જનાઝો તૈયાર થયો પણ ઇમામનો જનાઝોને બહાર લઈ નથી જતા. બધા ઇમામ
ઇમામને બીજી જગ્યાએ દફન કર્યા, પણ ઇમામે હસન અસ્કરીને એના ઘરમાં જ દફન કરે છે, ઘરમાં જ દફન કરે છે. શિયાઓને જનાઝો ઉપાડવાનો મોકો પણ ન મળ્યો, આ સવાબ ન મળ્યો કે ઇમામના જનાઝાને ઉપાડે. ઇમામને આ ઘરમાં દફન કરવામાં આવ્યા. હું કહીશ પાછો કે મૌલા, હાથ જોડીને કહું છું કે મને માફ કરજો કે તમારા જાત ઇમામે હુસૈન કરબલામાં શહીદ થયા તો શહાદત તો એક તરફ, અને ઘોડાઓ તમારી લાશ ઉપર દોડાવવામાં આવ્યા. એવા ઘોડા હતા, 10 ઘોડા ગોતવામાં આવ્યા જેના પગમાં લોઢા ફેરા શેવાલ લાગેલા હતા. 10 ઘોડે સવાર આવી, આવા ઘોડાઓ આવી ઇમામે હુસૈન અલૈહિસ્સલામની લાશ ઉપર પસાર થયા. બસ તમે ઇમેજિન કરો કે ઇમામની કઈ હાલત થઈ હશે. لا نعمة الله جل القوم الظالمين وسيعلم الذين ظلموا وينقلبون ينقلبون. خاتم سے خاتم حسین. Ya Hussein. Ya Hussein.